નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ વરિષ્ઠ પત્રકાર છે અને આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર છે, આપણા પરિવારના જ સભ્ય છે. ગિરીશભાઈ આજે જે વાત કરવાના છે એ આપણા ભાવેણાના મહારાજા એમના એક યોગદાનની વાત કરવાના છે. અને આપણે આજકાલ બ્રિક્સની બહુ ચર્ચા કરીએ છીએ. બ્રાઝિલ અને ઇન્ડિયા એ બ્રિક્સના સંસ્થાપક સભ્યોમાંથી છે અને બ્રાઝિલ સાથેનો ભારતનો અને ભારતના ગુજરાતનો એક નોખો સંબંધ છે. એની વાત આજે ગિરીશભાઈ કરવાના છે. આમે ભાવેણાના મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ભાવનગરને ભાવેણા કહેવામાં આવે, અને એ કૃષ્ણકુમારસિંહજી એના મહારાજા, એમનું જે યોગદાન છે ભારતના સ્વતંત્ર ભારતમાં પોતાનું રજવાડું ભેળવી દેવાનું, સૌથી પહેલા ભેળવી દેવાનું, એક મહારાજાએ પોતે પોતાનું આખું રજવાડું સૌથી પહેલા ગાંધીજીને ચરણે ધરી દીધું. અને પછી ગાંધીજીએ એમને કહ્યું કે સરદારને મળો, અને સરદારને મળીને એમણે ભાવનગર સ્ટેટ એ ભારત સાથે જોડી દીધું. સ્વતંત્ર ભારત એનું એ અંગ બની ગયું. એવા એ મહારાજા, એમની ઘણી બધી ઉપલબ્ધિઓ વિશે તો આપણે અગાઉ ચર્ચાઓ કરી જ ગયા છીએ. અને આજે ગિરીશભાઈ જે વાત કરવાના છે કે બ્રાઝિલ સાથે આ મહારાજાનો અનુબંધ કેવો હતો, કે બ્રાઝિલને એમણે શું આપ્યું અને આજે પણ બ્રાઝિલ એના માટે ગૌરવ ધરાવે છે, મહારાજાને આમ પૂજનીય ગણે છે. એનું કારણ શું છે, એની ચર્ચા આજે ગિરીશભાઈ આપણી સાથે કરવાના છે. એટલે છેલ્લે સુધી તમારે આ એપિસોડ જોવો પડશે. ગિરીશભાઈ, આપનું ફરી એકવાર સીધું ને સટમાં સ્વાગત છે. અને એની વાત કરો કે મહારાજાએ શું એવું યોગદાન કર્યું કે બ્રાઝિલ આજે પણ એમને યાદ કરે છે. ગિરીશભાઈ. ડોક્ટર સાહેબ, એક એવો ઇન્સિડન્ટ હમણાં અમે મુંબઈ ગયા ત્યારે બન્યો હતો. મારા એક મિત્ર છે, એમનું શિપિંગનું બહુ સારું કામ છે અને એમનું બ્રાઝિલ સાથેનું બી સારો એવો ધંધો ચાલે છે. એટલે એમણે કીધું કે મારી પાસે એક ફોન આવ્યો હતો. એમનો જે પાર્ટનર હતા બ્રાઝિલમાં, એમના એ બ્રાઝિલિયન છે. એટલે એમણે કીધું કે મને ભાવનગર આવવું છે અને ભાવનગરમાં એ કે આઈ વોન્ટ ટુ વિઝિટ દેવરાજાની સમાધિ. એટલે પછી મેં પૂછ્યું દેવરાજા કોણ? તો કે ત્યાંના જે મહારાવ હતા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ, એમની સમાધિ ઉપર મારે જવું છે. ઇટ ઇઝ એન રિલિજિયસ પ્લેસ એમ. એટલે કે મેં એને પૂછ્યું કે એવું શું છે? એટલે પહેલા એમણે મને બ્રાઝિલની, કે આજે બ્રાઝિલ દુનિયાની અંદર ચોથા નંબરનો ડેરી પ્રોડક્ટ્સનો એક્સપોર્ટરનો દરબો ધરાવે છે. અને કે આજે જે બ્રાઝિલ છે એનો મોટામાં મોટો શ્રેય જાય છે મહારાજા ભાવનગર કૃષ્ણકુમારસિંહજીનું. અને એના પાછો પછી એમાં શોધ્યું તો ખબર પડી 1948માં એક સેલ્સો ગાર્સિયા નામનો એક માલધારી એમને મળવા આવ્યો હતો. એ આવ્યો તો ગીરની ગાયના બારામાં જાણવા માટે કે ભાઈ ગીરની ગાય આટલી સ્ટેબલ કેમ છે, ગરમી કેમ સહન કરે છે. અને એ વખતે બ્રાઝિલ અમેરિકાથી ગાયો ઇમ્પોર્ટ કરતો જે ગરમી સહન ન કરી શકતી. એટલે એમને એ વખતે મહારાવે કૃષ્ણા નામનો એક આંખલો ભેટ કર્યો હતો. અને એ કે એમણે મને ફોટા મોકલ્યા કે બ્રાઝિલની પાર્લામેન્ટની બહાર મહારાવશ્રીનો એક પૂતળો છે મહારાજાનો, અને ત્યાંનો જે મ્યુઝિયમ છે એની અંદર ઈ કૃષ્ણા આંકલાની અંદર ભૂસું ભરી અને જેમ હતો એ પરિસ્થિતિમાં એને પ્રિઝર્વ કરેલો છે. કે આ એક આંકલાના લીધે બ્રાઝિલ આજે દુનિયામાં ચોથા નંબરનો દૂધ ઉત્પાદક છે. એટલે પછી જાણવાની કોશિશ કરી કે ભાઈ ઈ થયું કેવી રીતે, કે ઈ જયારે આવ્યો એ સ્ટડી કરવા માટે અને આપ્યો એના સાથેનું એ લોકોની ત્યાં ઝેબા જે ગાયો હતી એને એ લોકોએ ક્રોસબ્રીડ કરી. અને ક્રોસબ્રીડમાંથી જે થયા બચ્ચા એને એ લોકો ગીરલોંડા કહે છે. એટલે ગીરલોંડા કાઉ જે છે બ્રાઝિલની આજે વર્લ્ડ ફેમસ છે ને, હવે ઈ બધા લેવા જાય છે. પણ ઈ ઓછા લોકોને ખબર હતી કે એનો મૂળ તો ભાવનગર સાથે લિંક છે. અને ઈ આપણે જોવા જેવું છે કે આજે આપણે ગાંધીજીને આપણે જાણીએ છીએ, નેલ્સન મંડેલાને આપણે જાણીએ છીએ, જેમણે દેશ માટે કાંઈ કર્યું. પણ એક મહાન વિભૂતિ જેને આજે પૂજાય છે અને જેમણે એક આંખલાથી આખી બ્રાઝિલ કન્ટ્રીની કાયાપલટ કરી,
એને આપણી પ્રજા જાણતી નથી કે એનું આપણે ઇતિહાસમાં શીખડાવતા નથી. આ એક દુર્ભાગ્ય છે. પછી જોયું તો કદાચ સૌથી મોટા ફિલેન્થ્રોપિસ્ટનામાં કોઈ નામ આવે તો ઈ કૃષ્ણકુમારસિંહજીનું આવવું જોઈએ. કારણ કે ઈ વખતે એમણે જે પણ પૈસા ખર્ચ્યા ઈ એમને ભાવનગરના ડેવલપમેન્ટ માટે. પહેલી એમણે રેલવે લાઈન નાખી, પહેલું એમણે હોસ્પિટલ બનાવી, પહેલી એમણે સ્કૂલો બનાવી, કોલેજો બનાવી. હવે એની અંદર ફેમસ નામ જો જુઓ તો રાજકુમાર કોલેજ રાજકોટ. પછી એમના દીવાન હતા, એમના નામે પણ એમણે એક આર્ટ કોલેજ બનાવી હતી, સામલદાસ, જે ભાવનગરમાં છે. એટલે એ એક વિશાળ હૃદયની વ્યક્તિત્વ, અને જેણે ખાલી હિન્દુસ્તાનનું નામ વિશ્વમાં કેમ થાય, અને એ 48 ની વાત છે કે ઈ વખતે તો કઈ ટ્રાન્સપોર્ટેશન હતું. 3 મહિના ટ્રાવેલ કરીને ઈ ગાર્સિયા અહીંયા આવ્યો તો ફક્ત મહારાવને મળવા, કે એમણે એગ્રીકલ્ચર ને પોલ્ટ્રીની અંદર કેટલું બધું આ ડેરીમાં કેવી રીતે વર્કિંગ કર્યું. અને એનોય નથી થયો કે એમને ખબર હતી કે તમારી ગાય સાથે ક્રોસ બ્રીડ કરી અને જે ઓલાદો થશે એને. અને એનો વર્લ્ડ રેકોર્ડ છે કે ગિરલોન્ડા કાઉએ 127 લીટર એક દિવસમાં આપી અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, જે આજ સુધી કોઈ નથી તોડી શક્યું. આજે પણ ગિરલોન્ડા કાઉ 30 થી 60 લીટર 1% આપી રહી છે. એટલે આ તમે દૂરંદેશી જુઓ. અને પછી તમે જો તો બ્રાઝિલની અંદર પણ એટલું બધું ત્યાં એમનું જાણકારી આપવામાં આવે છે કે માણસો એમનો બ્રાઝિલથી ખાસ અહીંયા ઇન્ડિયામાં ભાવનગરમાં એમના સમાધિના દર્શન કરવા આવી રહ્યા છે. આ એક બહુ મોટો ટુરિઝમનો મુદ્દો હતો જે આપણે લેવો જોઈએ. આપણે તો મહાત્મા ગાંધીનું નામ કેમ ટૂંકું થાય કે નેલ્સન મંડેલાનું નામ કેમ ટૂંકું થાય, આપણે એમાં પેરવીમાં પડ્યા છીએ. અને જ્યારે દુનિયા આખી એહસાન માની રહી છે કે આજે બ્રાઝિલ જે દેશ છે એનું ધન્યવાદ કરવા માંગે છે ઈ મહારાજાને. એટલે આ જે ડિફરન્સ છે. હવે તમે એની અંદર જુઓ તો ડેરીની અંદર ઇન્ડિયા, ચાઇના, યુએસએ, એટલે પાછો ચાઇના અને બ્રાઝિલની વચમાં પણ ઓળ છે, એટલે બીજે ત્રીજે નંબરે પહોંચે. એટલે ચાઇના, ઇન્ડિયા, બ્રાઝિલ અને આ 4 જ જણા રહ્યા. એમાં મેક્સિમમ પ્રોડક્શન તો અગર યુએસએ પણ છે, પણ યુએસએ ઈ ગાયોનું ક્રોસબ્રીડ કરાવવા માટે તૈયાર નથી, કારણ કે એ હજી વાતને માનવા તૈયાર નથી અને ત્યાં ગરમી નથી. પણ વેલે મોડે જે બી થશે એ ડેરી પ્રોડક્ટ્સની અંદર જે બી આ બધું ચાલશે એનિમલ હસબન્ડરીમાં, એની અંદર કદાચ આપણો રોલ સૌથી મોટો હશે. ઈ સીધો હિસાબ દેખાય છે, પણ એને ડેવલપ કરવું જરૂરી છે. એના માટે આ આપણે એપિસોડ કરતા હતા કે કદાચ ગુજરાતની પબ્લિક જાણતી હશે કે મહારાવ કૃષ્ણસિંહજીનો કેટલો મોટો ફાળો હતો, પણ લેટ ધ વર્લ્ડ નો કે ભાઈ આ કઈ વિભૂતિ હતી અને જેને આજે પૂજાય છે અને એમણે શું ટ્રાન્સફોર્મ કર્યું હતું. જી, મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ઘણું બધું યોગદાન, અને એ પ્રજાવત્સલ રાજવી હતા. અને એમના વિશે તો અનેક વાત થઈ શકે આમ તો બહુ જ, કારણ કે એ છે ને રજવાડું એમણે છે ને ભારત ને આપી દીધું. એટલે કે ભારત આપણો જે નકશો જે થયો એમાં સૌથી પહેલા રજવાડું આપ્યું એટલું જ નહીં, પણ એમનું જ્યારે રજવાડું હતું, એમનું રાજ હતું, ત્યારે ત્યાં સ્ત્રી કેળવણી ફરજિયાત હતી. આપણે બહુ સારી વાત કરી કે શામળદાસ કોલેજ તો એમણે કરી, અને આજે શામળદાસ કોલેજની એક પ્રતિષ્ઠા છે. આજે છે ને જે ત્યાંની ભાવનગર યુનિવર્સિટી છે એનું નામ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સાથે જોડવામાં આવ્યું છે. એ સિટી યુનિવર્સિટી છે આમ તો, પણ મહારાજાનું યોગદાન એ શિક્ષણ ક્ષેત્રે પણ ઘણું વધારે. આપે કહ્યું એ રીતે એમણે હોસ્પિટલ બાંધવામાં પણ યોગદાન કર્યું છે. અને મહારાજા પછીથી, એટલે મહારાજા પહેલા જયારે મહારાજા હતા ત્યારે પણ કેટલા પ્રજાવત્સલ હતા કે એમને ત્યાં ધારો કે કોઈને ત્યાં ચોરી થાય અને જો ચોરીના ચોર પકડાય નહીં, અને તો પછી સ્ટેટ છે ને એનું કોમ્પેન્સેશન આપે. આવું તો કદાચ પહેલી વખત કોઈ મહારાજાએ કર્યું હશે. બીજું કે ધારો કે ખેડૂતોને અન્યાય થતો હોય તો મહારાજાની સામે છે ને રાવ નાખી શકાય. અને મહારાજા એ જ્યારે મદ્રાસના ગવર્નર બન્યા ત્યારે કેટલાક ખેડૂતો જે એમને અન્યાય થયો હોય એવું લાગે તો ન્યાય માંગવા માટે મહારાજાને મળવા માટે છેક એ વખતના મદ્રાસ, એટલે અત્યારના ચેન્નઈ ખાતે એ મહારાજાને મળવા માટે ગયા હતા. એટલા એ પ્રજાવત્સલ રાજવી હતા અને પ્રજાને મળતા હતા. આપણે સામાન્ય રીતે મહારાજાઓની જે છાપ ગણવામાં આવે છે કે મહારાજાઓ તો બસ આનંદ કરતા હોય, એમને છે ને
ઉત્સવોમાં જ રમમાણ હોય એવું નથી. આ મહારાજા એ પ્રજા સાથે એકરૂપ હતા. અને ઘણી વખતે તો એવું થતું હતું, ગિરીશભાઈ, મને એક દાખલો પણ એમનો યાદ આવે છે કે મહારાજા પસાર થતા હતા અને કોઈક મહિલાએ કહ્યું કે મને, એ ભાઈ જરા મને આ ભારો ઊંચકાવ ને. તો મહારાજા છે ને એનો ભારો જે હતો, ચારનો ભારો, એ છે ને પેલી મહિલાને માથે છે ને મુકાવે છે. પેલી મહિલાને ખબર નથી કે આ તો રાજનો ધણી છે, ભાવનગર રાજનો ધણી છે. પણ આવી રીતે સહજ ભાવે જે મહારાજા અને જે રાજવીઓ જે શાસન કરતા હતા, એ રાજવીઓ ને મહારાજાને તો સલામ સલામ, બે હાથે સલામ, એમના યોગદાન માટે પણ, ભારત સાથે એમના જોડાણ માટે પણ, અને આપે જે આજે વાત કરી એના સંદર્ભમાં પણ અત્યારે વર્તમાનના સંદર્ભમાં પણ આપ વાત કરી રહ્યા છો. તો ગિરીશભાઈ, તમે ઈ દૂરંદેશી જુઓ કે ઈ વખતે એમને અલંગના પોર્ટની એમને બરોબર એની ખાસિયત ખબર હતી. ઈ વખતે પોર્ટ ડેવલપમેન્ટ પણ પેલું એમણે કરેલું હતું કે એટલું બધું અપ એન્ડ ડાઉન સ્ટ્રીમ હોય છે કે અહીંયા જો શિપો લંગરવામાં આવે તો માલ ભરાય ત્યાં સુધી પાછું પાણી આવે નહીં જઈ શકે. એટલે ટાઇડલ પોર્ટ પણ એમણે ઈ વખતે બનાવ્યો હતો, જે આજે એશિયાનો મોટો શિપ બ્રેકિંગ પોર્ટ છે. એટલે એ લોકોની જે દૂરંદેશી આપણે જોતા હતા ઈ જોવા જેવી હતી અને એને ઉપયોગ કરવો હતો. કદાચ ક્યાં એવું અમે સાંભળ્યું હતું કે ઇનિશિયલી રાજ્યસભાની અંદર એ લોકો માટે રિઝર્વ સીટ રાખવાનો એક પ્રપોઝલ હતો કે જેટલા મહારાવ છે તો શું છે કે એડમિનિસ્ટ્રેશન એમના એરિયાનો જે જાણતા હતા અને એ લોકો જે ડિસિઝન લઈ શકતા હતા એ કદાચ દેશ માટે બહુ મોટો એસેટ થઈ જાત. પણ પોલિટિશિયન્સ ડીડ નોટ એગ્રી ટુ ધેટ એમ. કારણ કે જો મહારાવો આવે તો એમનો ઇમ્પોર્ટન્સ ઓછું થઈ જાય, કારણ કે એ તો જાણે જ છે એડમિનિસ્ટ્રેશન શું છે. એટલે આવી રીતે જો આપણે આખું એક એક સેન્ટર જોવા જઈએ તો આપણે એડ કરી દઉં કે કચ્છના મહારાવનો પણ જે 500 વર્ષ પહેલા વાણવટાનો જે ધંધો ચાલુ કર્યો એ વખતે ઝાંઝીબાર, આફ્રિકા, અને એવું કહેવાય છે કે કસ્ટમ્સના નોર્મ્સ પણ ઇનિશિયલી ચાલુ કરવા વાળા કચ્છના મહારાવ હતા. કારણ કે એમને ત્યારે એમ કીધું કે સૌરાષ્ટ્ર અને ઈ બાજુથી બધા જે વાણવટા વાળા આવે છે એ લોકો ઇમ્પોર્ટેડ માલ લઈ આવે છે. તો કે એનું શું કરવું છે? તો કે કઈ નહીં, ભલે લઈ આવતા, ધંધો કરે, આપણે એની પર કસ્ટમ ડ્યુટી નાખશું. અને આખી એક સિસ્ટમ ડેવલપ કરી હતી. એટલે એ લોકોનો જે વિઝન હતો અને એ લોકોને પબ્લિક વેલફેરમાં, આજે આપણે ભાવનગરમાં બી જોઈએ તો વોટર હાર્વેસ્ટિંગ અને વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઈ કૃષ્ણકુમારસિંહજીના વખતની જે સેટ કરેલી છે એ આજે ચાલુ છે. એટલે આપણે એમાંથી શીખવાનું ઘણું બધું છે. અને ક્યારે શીખશું? જ્યારે સોશિયલ મીડિયા કાં એજ્યુકેશનિસ્ટ એ લોકો શીખડાવશે કે એ લોકોની વિચાર પદ્ધતિ કેવી હતી અને એડમિનિસ્ટ્રેશન કેમ ચલાવતા હતા. કારણ કે જ્યાં રાવ નાખવા માટેની જગ્યા જ ન હોય એટલે ધેટ ઇઝ ધ એન્ડ ઓફ ડેમોક્રેસી, ને જે આપણે જોઈ રહ્યા છીએ. જી ગિરીશભાઈ, આપે એટલે મહારાવ આપ કહો છો, કારણ કે કચ્છના છો આપ, એટલે કચ્છમાં જે રાજવી હતા એ મહારાવ હતા, ભાવનગરમાં જે રાજવી હતા એ મહારાજા હતા. અને બીજા પણ એવા જ એક પ્રગતિશીલ મહારાજા ગોંડલના હતા, જે ગોંડલ સ્ટેટ જે હતું એ વખતે. અને ગોંડલ સ્ટેટના એ મહારાજાનું યોગદાન પણ આપણે ન ભૂલી શકીએ. ગોંડલ સ્ટેટની અંદર તો બે પ્રસંગો મને કહેવાનું મન થાય છે આજે જ્યારે આપણે આ વાત કરી રહ્યા છીએ ત્યારે, કે ગાંધીજી ગોંડલ સ્ટેટના મહેમાન તરીકે આવ્યા હતા અને ગાંધીજી અમુક દિવસ માટે જ ત્યાં આગળ રોકાવાના હતા, પણ એમણે ઓવરસ્ટે કર્યો. ગાંધીજી સ્ટેટના મહેમાન હતા પણ એમણે ઓવરસ્ટે કર્યો. ત્યારે છે ને એમને છે ને પાછો વધારે રોકાયા, એટલે એના છે ને એનો ખર્ચ જે છે એ એમની પાસેથી વસૂલ કરવામાં મહારાજાની ના એડમિનિસ્ટ્રેશને કામ કર્યું. અને એ વખતે તો બહુ ડેવલપ હતું. ધારો કે સ્ટ્રીટ લાઇટ્સ હતી, રસ્તાઓ હતા, રેલવે હતી. અને એ વખતે ધારો કે મોહમ્મદ અલી ઝીણા, જે આમ તો પાકિસ્તાનની જે ચળવળ ચલાવી રહ્યા હતા એ વખતે, એ ધોરાજીથી પાછા આવી રહ્યા હતા અને એમણે ગોંડલ ઉતરવું હતું, પણ મહારાજાના આદેશ મુજબ એમને ગોંડલમાં ઉતરવા દીધા નહોતા. એ પણ એટલે કે ટૂંકમાં મહારાજા જે હોય એ જો સુશિક્ષિત હોય તો જુઓ, ભગવત ગોમંડળ
એના 9 વોલ્યુમ આજે પણ આપણા માટે એક અમૂલ્ય વારસો છે. કે જ્યારે મહારાજાએ છે ને ભગવદ્ ગોમંડળ તૈયાર કરાવ્યો હતો. એટલે આ બધી દીર્ઘદ્રષ્ટિ વાળા મહારાજાઓ પણ આપણે ત્યાં હતા અને એમની પાસેથી આપણે ઘણું બધું શીખવાનું છે. આપણે એવા મહારાજાઓ પણ હતા, ધારો કે ગ્વાલિયરના મહારાજા કે જે અંગ્રેજો કે મિત્ર થે. અને તમને ખ્યાલ હશે કે વસુંધરા રાજે જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે સુભદ્રા કુમારી ચૌહાણની પેલી વો ઝાંસી કી રાની થી પેલી કવિતા જે હતી એ કવિતા ભણાવવાનું અભ્યાસક્રમમાંથી કઢાવી નાખ્યું હતું, કારણ કે સિંધિયા અંગ્રેજો કે મિત્ર તે એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વિરુદ્ધમાં એમણે છે ને કામ કર્યું હતું. એ અંગ્રેજોની સાથે હતા, કેટલાક મહારાજાઓ અંગ્રેજોની સાથે હતા, પરંતુ પછીથી બીજા મહારાજાઓ પણ એ જે દેશપ્રેમી મહારાજાઓ પણ હતા. અને આપણે કોલ્હાપુરના શાહુ મહારાજને પણ યાદ કરી શકીએ આ તબક્કે જ્યારે વાત નીકળી જ છે ત્યારે, કે જ્યારે પછાત વર્ગના લોકોને સ્થાન નહોતું નોકરીઓની અંદર ત્યારે એમણે સૌથી પહેલા રિઝર્વેશન દાખલ કરવાની શરૂઆત કરી હતી. અને એમાંથી પ્રેરણા લઈને આજે પછાત વર્ગના જે લોકો છે, ધારો કે ઓબીસી છે, એસસી છે, એસટી છે, એમને એમના ઉત્થાન માટે એમણે એ છે ને રિઝર્વેશનની પોલિસી એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ ઘડતી વખતે એ બંધારણની અંદર એની જોગવાઈ કરવાનો આગ્રહ રાખ્યો હતો. કારણ કે તમને જણાવી દઉં આપણા દર્શક મિત્રોને પણ કે સરદાર સાહેબ અને કનૈયાલાલ માણેકલાલ મુનશી આપણા શિરમોર સર્જક પણ હતા, પણ એ બંધારણ સભાની અંદર પણ હતા અને નહેરુ કેબિનેટમાં એ પણ મંત્રી હતા. ભારતીય વિદ્યાભવનના સંસ્થાપક, એના કુલપતિ કહેવાય. તો સરદાર સાહેબ અને કનૈયાલાલ માણેકલાલ મુનશી એ ડોક્ટર આંબેડકરને અનામતનો આગ્રહ છોડી દેવા માટે, એસસી એસટી માટે અનામતનો આગ્રહ છોડી દેવા માટે એ છે ને સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ સરદાર સાહેબના ઘરે પોતાનું રાજીનામું લઈને ગયા કે તમે જો દલિતો માટે કે પછાત વર્ગ માટે કે આદિવાસીઓ માટે જો અનામતની જોગવાઈ આ બંધારણની અંદર ન રાખવા માંગતા હો તો આ મારું રાજીનામું. અને એ વખતે સરદાર સાહેબે એ રાજીનામું ફાડી નાખ્યું હતું કે ભીમરાવ, હું ખેડૂત છું અને દાણો નાખ્યો હોય ત્યારે કેવો પાક ઉતરે એનો મને ખબર છે, એટલે તમને છે ને હું આ બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન તરીકે જવા દઉં એમ નથી. અને એમણે સરદાર સાહેબે પોતાની ભૂમિકા બદલી હતી અને બંધારણમાં અનામતની જોગવાઈ પણ આવી હતી. એટલે આવા પણ મહારાજાઓ હતા. ગિરીશભાઈ, તમારી પાસે પણ આવા કેટલાક અનુભવો હશે અથવા તો કેટલીક જાણકારી હશે. આપણે ભવિષ્યમાં પણ એની ચર્ચા કરતા રહીશું. આજે આપ મહારાજા વિશે બ્રાઝિલની જે વાત કરી એના વિશે કંઈ ઉમેરણ કરવાનું હોય તો પણ તમે કરી શકો છો. ગિરીશભાઈ. એટલે એ જ કીધું કે બ્રાઝિલની ઇકોનોમી એક આપણા આખલા જવાથી અને ઈ મહારાવની ગાઈડન્સ ઉપરથી આજે જે દેશ દુનિયાનો ચોથા નંબરનો ડેરી પ્રોડક્ટમાં માસ્ટરી ધરાવે છે, ઈ જ બધી ક્ષમતાઓ આપણે કેમ વાપરી નથી શકતા એના ઉપર આપણે વિચારણા કરવી પડે કે આપણી પાસે તો એટલો બધો ધન છે. એટલે અમેરિકા મજબૂરીમાં લેતો નથી, પણ બીજા દેશો જે અત્યારે બધા એની ઉપર પડ્યા છે ને બધા એની ઉપર રિસર્ચ કરી રહ્યા છે કે ભાઈ આ ગીરલોંડા કાવની અંદર એની કેટલો પસાર થઈ શકે અને કયા કયા એટમોસ્ફિયરમાં એના માટે. અને હાલમાં જ 2023માં એસોસિએશન ફોર ઝેબા બ્રીડર્સ, ઈ ગાયના જે માલધારીઓ છે એમનો એસોસિએશન ખાસ 2023માં અહીંયા આવ્યો હતો આ આખું રિસર્ચ કરવા માટે. અને એની પાછળ હવે એના જે રિપોર્ટ આવશે એની અંદર નવા સમીકરણો જોડાશે એવી આપણને આશા છે. પણ આપણે જાગૃત રહીએ અને આપણા પણ માલધારીઓ એ બધું રિસર્ચ કરે અને સજેશન્સ આપી અને એક એસોસિએશન બનાવીને વર્કઆઉટ કરે તો માલધારીઓ ઓબ્વિયસલી પાવરફુલ છે અને એ ધારે તો કરી શકશે. જી જી ગિરીશભાઈ, આજે આપે અમારી સાથે જોડાઈને આજે વાત કરી એ ખૂબ મહત્વની વાત છે. અને બીજું, મને બરાબર યાદ છે ગુજરાતના એક મંત્રીએ કહ્યું હતું કે અમે છે ને બ્રાઝિલથી
ત્યાંના જે સિમેન્ટ છે, જે ત્યાંના જે આકલાઓના જે સિમેન્ટ છે અને એ અહીંયા લઈ આવીશું. એટલે કે ટૂંકમાં આપણે જે મોકલાવ્યું છે એ જ આપણે પરત લાવવાની વાત કરી, પણ એ પરત લાવવાની વાત એ માત્ર વાત જ રહી એવું કહી શકાય, કારણ કે એના એ દિશામાં કોઈ પ્રગતિ થઈ હોય એવું લાગતું નથી. પરંતુ આપણે ગુજરાત સરકારને પણ આજે એ સૂચન કરી અને ગુજરાત સરકાર એના આંખ કાન ખુલ્લા રાખીને સાંભળતી હોય અને એનો અમલ કરવા માંગતી હોય તો એ રાજ્યના હિતમાં છે. માત્ર વાતોના વડા કરવાથી કાંઈ વળતું નથી. એટલે કે હું તો એવું માનું છું કે બ્રાઝિલથી જે સિમેન્ટ લાવવાની વાત છે એ પ્રયોગ એ આપણે ત્યાં પણ શરૂ કરવા જોઈએ. એ લોકોએ જે પ્રયોગો કર્યા છે એની પાસેથી આપણે શીખવાની જરૂર છે. આપણે ત્યાં ત્રિભુવન કાકાએ સરદાર સાહેબની પ્રેરણાથી મોરારજીભાઈને ધારો કે પોલ્સન ડેરીને માટે એની સામે જ અને એક આખું તંત્ર ઊભું કરવા માટે, સહકારી ડેરી ઊભી કરવા માટે, ખેડૂતોને જાગૃત કરવા માટે મોરારજી દેસાઈને મોકલાવ્યા હતા ખેડા. અને જે રીતે અમૂલનો આખો વિકાસ થયો અને ત્રિભુવન કાકાને જે રીતે ડોક્ટર કુરિયન મળ્યા અને જે રીતે આપણે ત્યાં શ્વેત ક્રાંતિ શક્ય બની, એ રીતે આપણે પણ સતત આ દિશામાં પ્રયત્ન કરવા જોઈએ, સંશોધન કરવા જોઈએ અને બીજાની પાસેથી કંઈક શીખવાની પણ ધગશ રાખવી જોઈએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. ગિરીશભાઈ આજે રોચક વાતો લઈને આવ્યા અને એ નિમિત્તે ઘણી બધી વાતો થઈ છે, એટલે મને લાગે છે કે આપણા દર્શકોને પણ ખૂબ આનંદ થયો હશે, પણ આપણે એમાંથી પ્રેરણા લઈએ એવી અપેક્ષા સાથે. નમસ્કાર.